આજના પ્રોગ્રામની હું તમને વાત કરું, રામાપીરનો મોટામાં મોટો પરસો છે. આજે રાતે હું તમને કહેવાય છે હું વેરાવળમાં હતો અને એમ કરી કે આરવીને વેરાવળમાં સરકારી પ્રોગ્રામ વન વિભાગનો હતો. બાપા વન વિભાગના ખાતામાં જળ સિંચાઈ પણ આવી જાય, ભાઈ દરિયાઈ વસ્તુ પણ આવી જાય. વર્ષો પહેલા પૂજ્ય મોરારી બાપુએ કીધેલી એક વાત, એનો પ્રોગ્રામ હતો. જો સંતના શબ્દ ઉપર સરકાર કેમ હાલી જાય એની વાત કરું તમને. દરિયાની અંદર વેલ નામની માછલી થાય છે, અદ્ભુત. ઈ માછલી આખા દરિયામાં, આખી દુનિયામાં બધા દરિયામાં હોય. પણ ઈ એના બચ્ચા મૂકવા જો કારુની શીખ આવતી હતી, એકચ્યુઅલી શરદી થઈ ગઈ. ઈ એના ઈંડા મૂકવા માટે સાહેબ સૌરાષ્ટ્રના દરિયા આવે. ઈ પૂજ્ય બાપુને કોઈએ વાત કરી ત્યારે પૂજ્ય મોરારી બાપુએ કથામાં એવું કીધેલું કે વેલ માછલી જો સૌરાષ્ટ્રના દરિયે ઈંડા મૂકવા આવતી હોય તો સૌરાષ્ટ્રની દીકરી કહેવાય, એ જાળમાં ન ફસાવી જોવે. અને સાહેબ સરકારે કાયદો મૂક્યો અને મચ્છીમાર ભાઈઓને એવું કીધું કે મહેરબાની કરીને વેલ માછલી કોઈ ન લેતા, જેની જાળમાં વેલ માછલી આવી જાય અને એ જાળ જે કાપીની અને એમ કહેવાય કે માછલીને છૂટી કરી દેશે, એને ભારત સરકાર, ગુજરાત સરકાર 50,000 રૂપિયાનું એમ કહેવાય કે એને ઇનામ આપશે. અને આજે એને જેની જાળુમાંથી એમ માણસો સાહેબ શું આપણા દેશના એમ કહેવાય જે કોઈ માણસો હોય આજ્ઞાકીત બન્યા. સરકારના હુકમને એક સંતની જીભાનને સાહેબ ખારવાના દીકરાએ માન આપ્યું અને જેની જાળની અંદર વેલ માછલી ફસાણી, વેલુને તેમ કહેવાય કે એ જાળુને કાપી નાખી દીધી સાહેબ અને માછલીઓને છૂટી કરી. એ બધાયનું આ સન્માન હતું ભલામણા ગુજરાત સરકાર તરફથી. કારણ કે આપણે આજ્ઞાનું પાલન કરતા થઈ જાય ને. જો તમે સાંભળજો, નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન કોરોના વખતે એમ કહેતા હતા કે ભાઈ બધાય ઘરે થાળીઓ વગાડજો. તો થાળીઓ વગાડવાથી કોરોના વયો ન જાય, પણ એ પરીક્ષા કરતા હતા આપણે કે અહીંયા દિલ્હી બેઠો બેઠો કહું છું અને ભારતની જનતા મારો શબ્દ સ્વીકારે છે કે નહીં. સાહેબ ભારતે શબ્દ સ્વીકાર્યો, બધાય થાળીઓ વગાડી. પછી બીજો ખતરો કર્યો, ઘરે ઘરે દીવા કરજો. આ 2 વાર ઓલું કર્યું ને પછી નરેન્દ્રભાઈ રોઈ પડ્યા હતા. સત્ય ઘટનાની વાત કરું, શું મારો ભારત દેશ આજ્ઞાકીત છે. હવે ભારતને હું જે કહેશ ને એ કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને રાજાનો હુકમ એ ઈશ્વરનો હુકમ હોવો જોઈએ. આ ભારતની જનતા આપણી જાણનારી છે સાહેબ. ખારવાના દીકરા પોતાની જાળું તોડી નાખી દે. અને એટલું નહીં સાહેબ, એક વેલ માછલી હાટું અંદર હજારોના માછલા આવ્યા હોય ને એને પાછા દરિયામાં જાતા કરી દીધા છે. ભલા માણા કે સંતે કીધું છે આપણા ન કરાય. એટલે એ કાર્યક્રમ હતો. પણ એ કાર્યક્રમ આપણા ગુજરાતના વન મંત્રી કિરીટસિંહજી રાણા સાહેબ ભણતી એક કન્યા કુંવારી, કોલેજમાં તારી ડોહી કન્યા કુંવારીયું જ ભણ્યો કે ડોહીશું ન ભણવા જાય. કણબીના ખેતરનું કીધું ને તો એક જગ્યાએ ભાઈ આવ્યા મને કે માયાભાઈ અમે આમ સાંભળી લેજો, કણબીના ખેતરનું કીધું એ મેઘાણીએ વારો તારો કર્યો છે. અહીંયા કે આયરના દરબારના બધાના ખેતર છે. મેં કીધું મેઘાણીએ લખ્યા ને તેથી કણબી ભાઈઓ જ ખેતી કરતા હતા, આપણા તો ગઢાણ ઉભા હતા બીડ. એક સાહેબ ત્યારે એક માભાઈ હતા, એટલું નહીં એક આબરૂનો સવાલ હતો કે ફલાણા ભાઈને ખોરડે જાન આવે છે, તાકાત છે કોઈની કે રસ્તે કોઈ એને રોકી શકાય ભલામણા. અને અહીંયા ડાયરો વાત કરતો હોય ભાઈ કે 2 ઘોડા હામાં મોકલો ને ગઢવીભાઈ, કેમ હજી જાન નથી આવી, 2 ઘોડા હામાં મોકલો. એ જાન નથી આવી, વાત ઝીણી વાત થતી માંડવે પોકે. માંડવે આપણી માવું બેઠી હોય, આપણી દીકરીઓ બેઠી હોય, આપણી માવું બેઠી હોય, એને કાને વાત અફળાય કે ભાઈ જાન નથી આવી. ત્યારે એક માંડવે ગીત ગવાતું હતું અને ગીતમાં ચિંતા વ્યક્ત થતી હતી. શેની? જાન નથી આવી એની ચિંતા ગીતમાં વ્યક્ત થતી હતી. કઈ ગીત? હાજરે એ પડીને આને લોકગીત કહેવાય, પણ આનો ઢાળ ફરી જાય એટલે લગ્ન ગીત થઈ જાય. અને ઈ ઢાળ તો આપણી માવું જ કાઢીએ કે ઈ કલાકારની તેવડ નથી હો સાહેબ. હાજરે એ પડીને મારી બેની બાલા વરવે
લાડકડી ના વરવેલાજો. અને એક અદ્ભુત વાત સાહેબ, દીકરી 2 વાર દોટ દઈને ગણેશ સ્થાપના પાસે જાય છે. 2 વાર. એકવાર આવી ઘટના સાંભળી જાય ને કદી જાણ નથી આવી, તેથી ગણેશ સ્થાપના પાસે જઈને ઘરના ખૂણામાં જે ગણેશ સ્થાપના દોરી હોય ને ત્યાં દીવો મૂક્યો હોય અખંડ, ત્યાં દીકરી બેસી જાય. તેથી કુળદેવીને પ્રાર્થના કરતી, મારા બાપને આબરૂ રાખજો, મારા બાપને આબરૂ રાખજો ગણેશ સાહેબ. અને એમાલી એમથી સહન ન થાય કે કેમ જાણનું શું થયું હશે. એ બધાયની નજર છુપાવીને બાપની માઠ મેળી ઉપર દીકરી વહી જાય. શું કામ? બાપનું આંગણું મૂકવાનું તો કાળજામાં વેદના છે જ, પણ ઊંડે ઊંડે પછી પીયું મળવાની ઈચ્છા છે. હા હા. અને બધાયની નજર ફેરવી અને દીકરી જ્યારે એમ કહેવાય બાપની માઠ મેળી ઉપર ચડી જાય, કોઈ મને જોતું તો નથી ને, જે મર્યાદા છે પાછા. બધાની નજર ચૂકવીને બાપની માઠ મેળી ઉપર દીકરી વહી જાય અને જે દહીંમાંથી જાન આવવાની એની અટખુબડી બારી કરીને દહીં બાજુ જામ નજરૂના નેજા માંડ્યા હોય સાહેબ, એમાં ઓચિતા એની બેનપણી આવી જાય. ઓચિતા આવીને આમ ચોટીઓ ભરે મજાકથી, તા તો ખડખડાટ કરતી બધ ભરી જાય. જોઈ ગઈ તું આવી ગઈ ને? હા, તું જાનની રાહ જોશો ને મને ખબર છે. નહીં નહીં નહીં, હું જાનની રાહ નથી જોતી. નહીં નહીં, તું જાનની રાહ જોતી. નહીં, હું જાનની રાહ નથી જોતી ગાંડી, હું જાનની રાહ થોડી જો. તો શું કામ જોતી હતી ત્યાં? હા ભાઈ, જાનનો વખત થઈ ગયો ને તો હજી મારો સુડલો લઈને મણિયારો નથી આવ્યો, એ મણિયારાની રાહ જોતી હતી સાહેબ. અને અમારો કવિ લખે શું કે, ઊંચી રે એ ચડું ને નીચી ઊંચી રે એ ચડું ને નીચી વાયુ હું તો જોઉં રે મણિયારા તારી વાત. મણિયાર લો જીરે ગોરલ નો સાંયબો એવી મીઠુડી બોલી વાળો છે મણિયાર. આવો ભમરિયા ભાલા